પરમાત્મા બની શકાય છે. પ્રવચન પદ. નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ આચાર્યો નિક્ષેપા છે. મૈત્રી પ્રમોદ કરુણા અને માધ્યસ્થ્ય આચાર્યો ભાવના છે. દાન શીલ તપ અને ભાવ આચાર્યો ધર્મ છે. આહાર ભય પરિગ્રહ અને મૈથુન આચાર્યો સંજ્ઞા છે. ક્રોધ માન માયા અને લોભ આચાર્યો કષાય છે. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન આચાર્યો ધ્યાન છે. સ્ત્રી કથા ભક્ત કથા દેશ કથા રાજ કથા આચાર્યો વિકથા છે. તો સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા આ ચારનો સમૂહ એ શ્રી સંઘ છે અને શ્રી સંઘ એ જ પ્રવચન છે. કેટલું મહિમાવંતું આ પ્રવચન પદ હશે એનો ખ્યાલ તો એક જ વાસ્તવિકતાથી આવી જાય તેમ છે કે વિતરાગ સર્વજ્ઞ શ્રી હરિહંત પરમાત્મા પોતે સંયમ જીવન અંગીકાર કરતી વખતે ભલે શ્રી સહિત ભગવંતોને નમસ્કારે છે, પણ સંવત્સરણમાં બિરાજમાન થઈને જ્યારે દેશના આપવાની શરૂઆત કરે છે ત્યારે તેઓ શ્રી સંઘને નમસ્કાર કરે છે. પોતાની છદવસ્થામાં સર્વ કર્મક્ષય કરી ચૂકેલા સિદ્ધ ભગવંતોને નમસ્કાર અને પોતાની કેવલ્યાવસ્થામાં છદ્યસ્થ એવા શ્રી સંઘને નમસ્કાર. કારણ શું? પ્રયોજન શું? આ પ્રશ્નનો જવાબ આપી દીધો છે પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસુરી મહારાજે શ્રી પંચાશક નામના ગ્રંથમાં. તીર્થંકર અનંતર યસ્માત્ સ સંઘ. તીર્થંકર ભગવાન જેના પછી છે એ છે શ્રી સંઘ છે. એક બીજી વાત, શ્રાવકોના વાર્ષિક 11 કર્તવ્યની વાત અષ્ટાનિકા ગ્રંથમાં જે આવે છે એમાં પ્રથમ નંબરના કર્તવ્ય તરીકે સંઘ પૂજા લખ્યું છે અને અષ્ટાનિકા યાત્રા સ્નાત્ર પૂજા દેવદ્રવ્ય વૃદ્ધિ મહાપૂજા વગેરે કર્તવ્યની વાત પછી લખી છે. જે સંઘ સદસ્ય છે એની પૂજા પ્રથમ નંબરના કર્તવ્યમાં અને જે તીર્થંકર ભગવાન વિતરાગ છે એમની પૂજા એમનું ગૌરવ ત્રીજા ચોથા પાંચમા નંબરના કર્તવ્યમાં. આના પરથી જ સમજાઈ જશે કે પ્રવચનની અર્થાત શ્રી સંઘની મહાનતા કેવી હશે. કારણ કે આની પાછળ વ્યવહારમાં એમ કહેવાય છે કે સર્જન ગમે તેટલું મહાન હોય, સર્જક એના કરતાં કાયમ વધુ મહાન જ હોય છે. ચિત્ર મહાન પણ ચિત્રકાર વધુ મહાન, પ્રતિમા મહાન પણ શિલ્પી વધુ મહાન, બાળક સુંદર પણ માતા વધુ સુંદર. બસ એ જ ન્યાય અચિંત્ય શક્તિ સંપન્ન અનંત કરુણાના સાગર ત્રિલોક ગુરુ તીર્થંકર પરમાત્મા મહાન, પણ એ તીર્થંકર પરમાત્માને જન્મ આપનાર શ્રી સંઘ તો એમનાથી પણ વધુ મહાન. અલબત્ત મનની પસંદગી સારા ખરાબ વચ્ચે જેમ સારા પર જ હોય છે, સબલ દુર્બલ વચ્ચે જેમ સબલ પર જ હોય છે, અમીર ગરીબ વચ્ચે જેમ અમીર પર જ હોય છે અને સજ્જન દુર્જન વચ્ચે જેમ સજ્જન પર જ હોય છે તેમ વિતરાગ છદ્મસ્થ વચ્ચે વિતરાગ પર જ હોય છે. આનો અર્થ આ જ કે વિતરાગને પૂજ્ય માનવા કે સહજતાથી મન તૈયાર હોય છે એના લાખમાં ભાગની સહજતાથી મન છદ્મસ્થને પૂજવા માનવા તૈયાર હોતું નથી અને એટલે જ અરિહંત પદની અને સિદ્ધ પદની આરાધના મન માટે લેશ પડકારભૂત નથી બનતી, જ્યારે પ્રવચન પદની આરાધના ભારે પડકારભૂત બન્યા વિના રહેતી નથી. છતાં વાસ્તવિકતા એ વાસ્તવિકતા જ રહે છે. તીર્થંકર પરમાત્મા ખુદ જ્યારે શ્રી સંઘને નમસ્કાર કરતા હોય અને એના દ્વારા મારા માટે પણ સંઘ વંદનીય છે એવો સંદેશ આપતા હોય ત્યારે એ સંદેશના તાત્પર્યાર્થને સમજીને આપણે હૈયામાં આપણે શ્રી સંઘ પ્રત્યે આદરભાવ અને બહુમાન ભાવ તદભક્તો કરવો જોઈએ. એક નક્કર હકીકત ખ્યાલમાં છે. શ્રી સંઘને આપણે ત્યાં ગુણ રત્નાકરનું વિશેષણ આપવામાં આવ્યું છે. રત્નાકરનો અર્થ છે સાગર અને સાગર આપણી આંખ સામે આવે એટલે આપણને છીપલા દેખાય, પાણી દેખાય, માછલાં દેખાય, મગરમચ્છ દેખાય, કાચબા અને કરચલા દેખાય, અન્ય જલચર જીવો દેખાય. ન દેખાય એક માત્ર મોતિયો કે જે સાગરના તળિયે પડ્યા હોય છે. એને જોવા માટે તળિયે જવું પડે છે તો એને મેળવવા માટે પણ તળિયે જ જવું પડે છે. શ્રી સંઘ એ માત્ર રત્નકાર જ નથી પણ ગુણ રત્નાકર છે. આનો અર્થ આ જ કે શ્રી સંઘ ગુણોના રત્નોની ખાણ છે. ગુણરૂપી રત્નોના મોતીઓ લઈને બેઠો છે, પણ સબૂર મોતીઓ સંઘરીને બેઠેલા સાગરમાં પણ જેમ માછલાઓ અને મગરમચ્છો જોવા મળતા હોય છે, કાચબાઓ અને કરચલાઓ જોવા મળતા હોય છે, તેમ ગુણરૂપી મોતીઓ સંઘરીને બેઠેલા શ્રી સંઘમાં પણ છદસ્થતાજન્ય દોષો દુર્ગુણો દુષ્કાર્યો જોવા મળતા હોય છે. પણ તમે જો એ શ્રી સંઘ પાસે રહેલ ગુણરૂપી મોતીઓ જેવા અને મેળવવા માંગો છો તમારે તમારી આંખો નહીં પણ દ્રષ્ટિ ખોલવી પડશે, તમારે તમારી બુદ્ધિ નહીં પણ સદ્બુદ્ધિને વિકસિત કરવી પડશે, તમારે માછીમાર નહીં પણ મળજીવા બનવું પડશે, તમારે સગવડો ભોગવવા નહીં પણ અગવડો વેઠવા તૈયાર રહેવું પડશે, તમારે સત્વારા વધારવા માટે નહીં પણ સત્વારા ઘટાડવા માટે સજ્જ બનવું પડશે. કલ્પના કરો, પ્રવચન પદની જે આરાધનામાં તીર્થંકર નામકર્મનો પુરસ્કાર આપવાની પ્રચંડ ક્ષમતા ધરબાયેલી હશે એ આરાધના પ્રવચન પ્રત્યે એટલે કે શ્રી સંઘ પ્રત્યે અહોભાવની કઈ ઊંચાઈની અપેક્ષા રાખતી હશે. સંઘમાં રહેલ છદસ્થતાને પ્રત્યે આંખ વિચારણા કરતા રહેવાની કઈ હદની પ્રચંડ ક્ષમતાની અપેક્ષા રાખતી હશે. ભૂલશો નહીં, મામૂલી પુરસ્કાર મામૂલી મૂલ્યની ચૂકવણીની અપેક્ષા રાખતો હોય છે,
પણ સર્વોચ્ચ અને સર્વોત્તમ પુરસ્કાર તો કલ્પનાતીત મૂલ્યની ચૂકવણી અપેક્ષા રાખતો હોય છે. અને કર્મસત્તાના જગતમાં ધર્મસત્તા તરફથી મળતો કોઈ સર્વોત્તમ એક જ પુરસ્કાર હોય તો એ પુરસ્કારનું નામ છે તીર્થંકર નામ કર્મ. આ પુરસ્કાર સર્વોત્તમ એટલા માટે છે કે જેને પણ મળે છે પોતે ભલે પોતાની સાધનાથી અને ભાવનાથી કર્મમુક્ત બને છે, પણ અનેક આત્માઓને પોતાના તીર્થંકર નામ કર્મના ઉદયના પ્રભાવે કર્મમુક્ત બનાવતો રહે છે. વાંચી છે આ પંક્તિ: કર્મ ઉદય જિન રાજ ભવિજન ધર્મ સહાય, નામાદિક સંભળતા કે મિથ્યા દોષ વિલાય. આના પરથી ખ્યાલ આવશે કે તીર્થંકર નામકર્મનો પુરસ્કાર કેટલો બધો ભવ્યતમ હશે. એ પુરસ્કારને પાત્ર બનાવતી આરાધના કેટલી બધી પવિત્રતમ અને પ્રકૃષ્ટતમ હશે. વાંચી લો શ્રીમદ્ જીન હર્ષગણી વિરચિત વિશંતિ સ્થાનક ચરિતની આ પંક્તિ: પ્રવચનમ ચતુર્વિધ શ્રી સમર્ણ સંઘ સ્ત્રી ભુવન પૂજ્ય સ્યાપી શ્રી જિનેશ્વર્ય પૂજ્યતમસ્ય તસ્ય ભગવત તીર્થકૃતકર્મોર્જન મૂલબીજમ યત એયમિ પુણ્યમિ નત્થી તયં જમ ન પૂય હોય ભુવને હિ પૂય જિનજ્જો ન ગુણી સંઘાઉ જમ અન્નો. સંઘની પૂજા કર્યા પછી એવું કોઈ પરિબળ બચતું નથી કે જેની તમે પૂજા ન કરી હોય, કારણ કે 3 ભુવનમાં સંઘ જેવું ગુણગાન બીજું કોઈ જ નથી, એટલે 3 ભુવનમાં સંઘ પૂજનીય છે. આ શ્રી સંઘની ભક્તિ 2 પ્રકારે થઈ શકે છે: દ્રવ્ય ભક્તિ અને ભાવ ભક્તિ. સર્વ સાધ્ય યોગોથી વિરત મચમાવ્રતધારી શ્રી સમર્ણ સંઘની વસ્ત્ર પાત્ર ગોચરી ઔષધ દાન આદિથી ભક્તિ એ દ્રવ્ય ભક્તિ, અને સમ્યક મૂલક વ્રતધારી શ્રાવક શ્રાવિકાઓને ભોજન વસ્ત્ર ફૂલ ફલાદિનું દાન એ પણ દ્રવ્ય ભક્તિ, અને ધર્મ કાર્યોમાં સિદ્ધાતા એ સૌનો યથાયોગ્ય સ્થિરીકરણ, વિનયપૂર્વક બહુમાનદાન, એમના ગુણોની અનુમોદના, વૈયાવૃત્તિઓના માધ્યમે સમાધિદાન એ ભાવ ભક્તિ. આ બાબતમાં એક અતિ મહત્વની વાત: જન્મ્યા ત્યારથી આજ સુધીમાં એક પણ વખત સર્વશક્તિના નાયક, સર્વશક્તિના દાયક અને સર્વશક્તિના રક્ષક એવા તીર્થંકર ભગવંતની આપણે નિંદા કરી છે ખરી? ના. કરીએ છે ખરી? ના. કરવાના છીએ ખરી? ના. તો પછી પ્રશ્ન એ છે કે જે તીર્થંકર ભગવાન ખુદ જે શ્રી સંઘને નમસ્કાર કરે છે એ શ્રી સંઘની આપણે નિંદા થાય શી રીતે? કબૂલ, શ્રી સંઘ સદસ્ય છે, છતાં સદસ્ય એવા શ્રી સંઘ વિતરાગ એવા તીર્થંકર ભગવંત માટે પણ વંદનીય છે, અને એ હકીકત છે. એટલે જ આપણે તમામ પ્રયાસે શ્રી સંઘના અવર્ણવાદથી જાતને બચાવતું રહેવાનું છે. એમ કહે છે કે જે મોઢે પાન ચાવે એ મોઢે કોલસા ન ચવાય, કેસરના ચાંદલા પર કોલસાની ભૂકી ન જ લગાડે. બસ એ જ ન્યાય શ્રી સંઘની આરાધના આત્માને તીર્થંકર નામકર્મની ભેટ ધરી શકતી હોય એ શ્રી સંઘના અવર્ણવાદ ક્યારેય પણ કોઈ પણ સંયોગમાં ન જ કરાય અને ન જ કરાય. પ્રવચન મમ્મ સંઘ ચતુર્વિધમ પ્રભુપનમ્ય પ્રભૂત ગુણાકરમ પ્રભુપદૈક સુહેતુ વિરાજનમ ભજન નિંદ વિભક્તિ સુભાજનમ. સઘળા ગુણોના સંઘ જે સંચિત થયો તે સંઘને ને જીનવરો સ્થાપે છતાં વંદે સદા જે સંઘને. જય જય હજો જીન વચનમય પ્રવચન તનો આ વિશ્વમાં, જેને ઉપાસિત તૃતીય જીનવર જીનપણું નિકાચતા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.